સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ 8 કલાક બાદ પણ કાબૂની બહાર. રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગી છે ભીષણ આગ. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ. નિફ્ટીનું 25,800ના સ્તરની નીચે ક્લોઝિંગ. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં વેચવાલી રહી વધારી. નિફ્ટી બેંકમાં પણ 250 પોઈન્ટથી વધારેનો જોવા મળ્યો ઘટાડો. શેર બજારમાં મીશોની આજે ધમાકેદાર એન્ટ્રી. શેર 111 રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ સામે બીએસસી પર 45% પ્રીમિયમ પર થયો લિસ્ટ. આ તરફ એક્વસનું સારા પ્રીમિયમ સાથે લિસ્ટિંગ, તો વિદ્યા વાયર્સનું ફ્લેટ લિસ્ટિંગ. ચાંદીમાં આજે જોવા મળ્યો જબરદસ્ત ઉછાળો. વૈશ્વિક બજારમાં ચાંદી $60 પાર. સ્થાનિક બજારમાં 1,90,000 પાર નોંધાયો કારોબાર. ફેડના નિર્ણય પહેલા કિંમતોમાં જોવા મળી તેજી. ઇન્ડિગો સામે સરકારની કાર્યવાહી. ઇન્ડિગોની ફ્લાઇટ્સના 10% ઘટાડો કરવાનો આદેશ. ડીજીસીએ તમામ એરપોર્ટ પર તાત્કાલિક ઓન સાઇટ તપાસના આપ્યા આદેશ. ફ્લાઇટમાં વિલંબ, ટર્મિનલ પર ભીડ, ચેક ઇન, સિક્યુરિટી અને બોર્ડિંગ મેનેજમેન્ટની કરવામાં આવશે તપાસ. ઇન્ડિગો સંકટને લઈને દિલ્હી હાઈકોર્ટનું કડક વલણ. અન્ય એરલાઇન્સ દ્વારા ભાડા વધારવા પર કેન્દ્ર સરકાર સામે માંગ્યો જવાબ. કોર્ટે પૂછ્યું, સરકારે પરિસ્થિતિ આટલી બગડવા કેમ દીધી? ટ્રેડ ડીલ પર ચર્ચા કરવા માટે દિલ્હીમાં અમેરિકાના અધિકારીઓ સાથે બેઠકો ચાલુ. ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ પણ કરી શકે છે મુલાકાત. અને અમેરિકાની દિગ્ગજ ટેક કંપનીઓનું ભારતમાં મોટું રોકાણ. માઇક્રોસોફ્ટે $17.5 બિલિયન રોકાણની કરી જાહેરાત. એમેઝોન 2030 સુધીમાં $3500 કરોડથી વધુનું કરશે રોકાણ. ઇન્ટેલ અને કોગ્નિઝન્ટના સીઈઓએ પણ ભારત સરકારની નીતિઓની કરી પ્રશંસા.